से पृथ्वी पर बैठा एक भगवान थे ओ पायो के आज पूजाना काल पूजा से कदाच 2025 પૂરું થવાની તૈયારી છે એના પછી 26 27 28 હજારો વર્ષ જતા રહે નવા નવા દેવી દેવતાઓના જન્મ થાય છે હવે જગતમાં નામ નો સાંભળ્યા એવા એવા ભગવાન નીકળ્યા છે હવે તો ભગવાન જાણે કોણ એમને બનાવે છે જેના આપણે જગતમાં નામ ના સાંભળ્યા એવા દેવી દેવતાઓ છે પણ મા બાપની સેવા તો વર્ષોથી એક જ કદાચ કોટી યુગો જતા રહેશે પણ મા બાપનો પ્રેમ એની લાગણી કોઈ દેવી દેવતા બદલી શકે નહીં સાહેબ એટલે કવિઓ કે મા બાપ થી મોટું જગતમાં કોઈ નથી એનું મન ના દુભાવીએ તો જગત જીતી જવાય એટલે મા બાપ થી મોટું જગતમાં કોઈ નથી મારા માતા પિતા થી મોટું વિશ્વમાં કોઈ નથી
બેઠેલા એ જ ભગવાન છે. મા બાપથી મોટું જગતમાં કોઈ નથી. મારા મા બાપથી મોટું વર્લ્ડમાં કોઈ નથી. मैं तो तेरे ममता के गीत में पला, तेरी उंगली पकड़ के चला, ममता के हाथ में पला. ओ मेरी माँ, मैं तेरा लाडला આ કાર્યક્રમ સાહેબ પિતૃવંદના અને માતૃવંદનાનો છે. ઘણા બધા પ્રકારના ગીતો, ઘણા બધા ભજનો અલગ અલગ હોય સાહેબ. ઘણા બધા ગીતો, ઘણા બધા ભજનો હોય છે. મેં પહેલા કીધું હતું કે મા માટે ઘણા બધા ગીતો છે, પણ બાપ માટે બહુ ઓછા. મા માટે તો તમે જોવા જાઓ તો અઢળક ગીતો લખેલા છે કવિઓએ. મા માટે અઢળક ગીતો છે સાહેબ. આ ઘરમાંથી પણ આ દીકરાઓની માના સહારે આવ્યા દીકરાઓ છે. મા માટે કવિઓ કહે છે, जिनके सर पर ममता की दुआएं, और किस्मत वाले वो है जिनकी माएं. જેની જેની મા હયાત છે, હું દાવાથી કહું છું સાહેબ, દાવાથી. એમ કોઈ મને એમ પૂછે ને કે હિતેશભાઈ તમે સહી કરી આપો, તો આપણે એક સ્ટેમ્પ પર સહી કરી આપવાની છે. જ્યાં સુધી તમારી માં હયાત છે ને ત્યાં સુધી આપણને, મને પોતે એવું છે એમ હોય એ તો બોલે એમ, ત્યાં સુધી આપણને એની કદર બહુ ઓછી હોય. અને એવા દીકરા જગતમાં બહુ ઓછા છે જેને જીવતા જીવ પોતાના મા બાપની કદર ખબર પડી જાય સાહેબ. હું દાવા સાથે કહું, જ્યારે એવો સમય એકવાર આવે જ્યારે તમારા મા બાપ તમારી જોડે નહીં હોય, તે દિવસ અરીસા સામે ઊભા રહેજો. તે દિવસ અરીસા સામે ઊભા રહેજો અને પોતાની જાતને પૂછજો કે તમારી માં, તમારો બાપ ઘરમાં હતો તો કેવું હતું એમ. ત્યારે તમને ખબર પડશે કે મારી માં હતી તો મારે બહુ સારું હતું. એના ગયા પછી જિંદગી પૂરી થઈ ગઈ. જે દીકરાની માં હયાત નથી એવા કોઈ દીકરીઓને પૂછી જોજો કે માં વિનાનો દીકરો અને માં વિનાનું ઘર, એક સ્ત્રી વગરનું ઘર કેવું હોય એમ. જે ઘરમાં માં ના હોય, જે ઘરમાં બેન દીકરી ના હોય, એ ઘર કેવું હોય. એટલે કવિઓ કહે કે જ્યારે તમારી માં હયાત છે ત્યાં સુધી એની સેવા ચાકરી, એને પ્રેમ કરજો. બાકી નહીં હોય તો પછી તો તમને આપોઆપ કેટલા વીએ હો થાય એ ખબર પડી જશે. એટલે કવિઓ કહે છે, जिनके सर पर ममता की दुआएं, और किस्मत वाले वो है जिनकी माएं. ओ जिस्म
ममता के मंदिर की तू तो सबसे प्यारी मूरत भगवान नजर आ जाए जब देखूं तेरी सूरत जब जब दुनिया में आए तेरा ही आंचल खाए जन्मों की दीवार माना तेरा लिखवाए ये बंधन આપણે જેટલા બેઠા સાહેબ હું મારી પોતાની મા માટે અને તમારે બધા જેના જેના માવતર છે એક માને એનો દીકરો આ ઘરમાં પણ ઘણા બધા દીકરા દીકરીઓ છે આપણે બધા પોતપોતાની મા માટે એક ભજન હું રજૂઆત કરું પછી નામાવાલી ગઈએ પોતાની માને જેની અહીંયા મા હયાત હોય જેની મા આ દુનિયામાં ના હોય બધા પોતપોતાની મા માટે तू कितनी अच्छी है तू कितनी भोली है प्यारी प्यारी ओ ये जो दुनिया है मवन है काटो तू फुलवारी है ओ मामी ओ मैंने आंसू